પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત લાભાર્થીઓને મફત અનાજનું વિતરણ કરવામાં આવ્યું। બનાસકાંઠાનો સરહદી વિસ્તારનો સુઈગામ તાલુકાનો લીંબોળી ગામ લાભાર્થીઓને મફત અનાજનું વિતરણ કરવામાં આવ્યું। કોરોના વાયરસના કારણે આર્થિક રૂકાવટ ઊભી થતાં ગરીબોને જે હાડમારી વેઠવી પડે છે એમાં વધારાની ફાળવણીથી સુધારો થશે। આગામી 2 મહિના સુધી રૂકાવટને લીધે અનાજની બિનઉપલબ્ધતાના કારણે કોઈ ગરીબ પરિવારને વેઠવું પડશે નહીં। આજથી રાજ્યભરમાં 5 વર્ષ રૂપાણી સરકારના વિકાસના અંતર્ગત 3 ઓગસ્ટના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો 2013 હેઠળ સમાવેશ કરાયેલા રાશન કાર્ડ ધારકોને ઓગસ્ટ માસના વિનામૂલ્યે અનાજ 50 લાભાર્થીઓને અનાજનું વિતરણ કરવામાં આયોજન કરેલ છે। પ્રધાનમંત્રીને મુખ્યમંત્રી દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કરવામાં આવ્યું। ત્યારબાદ કાર્યક્રમ પૂર્ણ થતાં બાદ વ્યાજબી ભાવની દુકાન દીઠ NFSL હેઠળના લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ પ્રતિ વ્યક્તિને 3.5 કિલો ઘઉં અને 1.5 કિલો ચોખા મળી 5 કિલો અનાજનો જથ્થો વિનામૂલ્યે પુરવઠા વિભાગ સુઈગામ તમામ ગામડાઓ તાલુકાઓમાં વ્યાજબી ભાવની દુકાનેથી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે।